સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે. ઓગસ્ટ સિરીઝ વાંચતે ગાજતે પૂરી થઈ. ફાઇનલી એક સરસ મહિનો તમને જોવા મળ્યો. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ઘણા સારા હતા અને જોવા જાઓ તો ઇન્ડેક્સ સ્પેસિફિક પણ ભલે કન્સલ્ટેશન કહો, વોલ્ટિલિટી કહો, પણ કંઈક મૂવ તમને આવતી ફાઇનલી જોવા મળી છે. જે એપ્રિલ, મે, જૂન, જુલાઈ આ બધા મહિનાઓ કરતાં જુલાઈ અને ઓગસ્ટ 2 મહિનાઓ જે છે તે ઓવરઓલ સારા રહેતા જોવા મળેલા છે. અને હવે એ જ એન્ટિસિપેશન સાથે આપણે આગળ વધી રહ્યા છીએ સપ્ટેમ્બર તરફ. સપ્ટેમ્બર પાસેથી આશા અપેક્ષાઓ તો ઘણી છે, પણ હવે જોવાનું એ રહેશે કે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ સપોર્ટ આપી રહ્યા છે તે આગળ શું થશે. ક્રૂડને લઈને અમુક ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે તો ત્યાં શું થશે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના રહેશે. સો આ મહિનો અને આ સિરીઝ પાસેથી શું એન્ટિસિપેશન રાખવા જોઈએ, વધુ વાતચીત કરીએ. HDFC સિક્યુરિટીઝના વિનય રાજાણી અને kushgunasara.comના કુશ ગુણાસરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે અને દિવસની શુભકામનાઓ આપને. અને વિનય, ડેફિનેટલી સપ્ટેમ્બર સિરીઝ જે છે, હિસ્ટોરિકલી જે કંઈ પણ એક્શન રહેલું છે બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર રહેતું હોય છે, કેમ કે જે ખાસ પહેલા ત્રિમાસિકના નંબર્સ આવ્યા હોય Q1ના, ત્યારબાદનું એક્શન અહીંયા હોય છે. સો કન્સોલિડેશન તમે ફર્ધર એક્સપેક્ટ કરી રહ્યા છો કે કોઈ થોડું આટલા મોટા રનઅપ પછી થોડો હવે ઘટાડો આવે, કઈ રીતે જોવું જોઈએ વિનય? સપ્ટેમ્બર સિરીઝ પાસેથી શું અપેક્ષાઓ? પહેલાં તો નિફ્ટી બેંક નિફ્ટી ઓવરઓલ વાત કરી લઈએ આપણે. વિનય, ગુડ આફ્ટરનૂન યશ. તો સૌપ્રથમ તો સપ્ટેમ્બર સિરીઝનો સ્પેશિયલ શો છે અને સપ્ટેમ્બર સિરીઝની તમે હિસ્ટોરિકલ રિટર્ન્સની પણ વાત કરી છે, તો હું તમારી જોડે કોઈ ડેટા શેર કરવા માંગીશ. અમારી પાસે 29 યર્સનો એવરેજ રિટર્ન છે સેન્સેક્સનું. જ્યાં મંથલી પરફોર્મન્સ આપણે જોઈએ તો છેલ્લા 29 યર્સમાં સપ્ટેમ્બર મંથનું જે એવરેજ રિટર્ન છે પર મંથલી બેઝિસ ઉપર એ 0.87% રહ્યું છે. અને લગભગ જો આપણે 29 વર્ષમાંથી જોવા જઈએ તો લગભગ 15 ટાઈમ્સ પોઝિટિવ રિટર્ન આપ્યા છે અને 14 ટાઈમ્સ નેગેટિવ રિટર્ન આપ્યા છે. એટલે સક્સેસ રેશિયો ઓલમોસ્ટ 50-50% રહ્યો છે પોઝિટિવ રિટર્ન માટેનો. તો એવું કહી શકાય કે હિસ્ટોરિકલી એવું કોઈ જબરદસ્ત મહિનો રહ્યો નથી જો આપણે એવરેજ વાઇઝ સિઝનાલિટી ચાર્ટ જોઈએ તો. પણ યસ, ડેફિનેટલી આપણે છેલ્લા નીચેના લેવલ્સથી સારા એવી રિકવરી આવી છે અને ખાસ કરીને લાર્જ કેપ અને ડેરિવેટિવ સ્ટોક્સમાં સારી રિકવરી આવી છે, ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ મંથમાં. તો બેક ટુ બેક 2 મહિના સારું બંધ આવી રહ્યું છે નિફ્ટી બેંક નિફ્ટી. મારી એક્સપેક્ટેશન એવી છે કે જે સપ્ટેમ્બર સિરીઝ રહેશે એ ખૂબ જ સ્ટોક સ્પેસિફિક રહેવી જોઈએ અને ધીમે ધીમે આજે ડેરિવેટિવ અને લાર્જ કેપ સ્ટોક્સની જે રેલી છે એ મિડ કેપ અને સ્મોલ કેપ અને રોકડાના જે શેર, જે કેશના સ્ટોક્સ, જે ટિપિકલ ટ્રેડર્સને ગમતા હોય છે એવા સેગમેન્ટમાં શિફ્ટ થતી દેખાશે. તો યુ હેવ ટુ બી વેરી સ્ટોક સ્પેસિફિક અને ખાસું તમારે એક નિમ્બલ ફૂટેડ રહેવું પડશે વાઇલ યુ આર સિલેક્ટિંગ અ સ્ટોક. તો ઓવરઓલ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એવા જબરદસ્ત રિટર્ન તમને મળતા નહીં દેખાય ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર. પણ મને એવું લાગે છે કે સ્ટોક સ્પેસિફિક તમને સેક્ટર સ્પેસિફિક ઘણી ઓપોર્ચ્યુનિટી ટ્રેડિંગમાં મળશે, ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપમાં. તો અપસાઇડમાં એવું બને કે સપ્ટેમ્બર મહિનામાં 18,500 સુધીની એક બેન્ડ બને છે નિફ્ટીમાં અને નીચેમાં જોવા જઈએ તો લગભગ એક 16,800નો લોંગ ટર્મ સપોર્ટ, મીડિયમ ટર્મ સપોર્ટ આપણે કહી શકાય. તો ઓવરઓલ રેન્જ નિફ્ટી મને લાગે છે કે 16,800 થી નીચે જતા નથી દેખાતું અને 18,500 થી ઉપર નથી જતા દેખાતું. પણ ઇન બિટવીન ધેટ વી કેન એક્સપેક્ટ લોટ મેની એક્શન ઇન ધ સ્મોલ કેપ એન્ડ મિડ કેપ ઇન ધ મંથ ઓફ સપ્ટેમ્બર. ક્લિયરલી તો આ પણ એક મુદ્દો છે જેને ખાસ ધ્યાનમાં રાખીએ. આપણી સાથે હવે 5 પૈસાના રુચિત જૈન પણ જોડાઈ ચૂક્યા છે અને કુશ પણ છે. ખાસ કુશ, આપની પાસે આવીએ. જે પ્રકારનું એક્શન આપણે ઓવરઓલ જોયેલું છે સપ્ટેમ્બર સિરીઝ પાસેથી, શું એન્ટિસિપેશન્સ તમારા તરફથી? ગુડ આફ્ટરનૂન. સપ્ટેમ્બર સિરીઝની જો વાત કરીએ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં, તો મને લાગે છે ટેકનિકલી જે રીતે ચાર્ટ પેન આઉટ થઈ રહ્યા છે આફ્ટર લાસ્ટ 1 વીક ઓફ વોલેટિલિટી, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી હું નિફ્ટી ઉપર એક અપનાવીશ. કારણ કે તમે જો નિફ્ટીમાં જે લાસ્ટ ફ્રાઈડેના જે આપણે હાઈ જોયો હતો, ત્યાં એક ટોપ ઉપર બેરિશ એંગલ્ફિંગ પેટર્ન બની છે, જે ખૂબ જ સ્ટ્રોંગ રિવર્સલ પેટર્ન છે અને સક્સેસ રેશિયો જનરલી ટોપ પાસે હોય ત્યારે 75-80% છે આ પેટર્નનો. એટલે 18,000નો જે હાઈ છે એના સ્ટોપ લોસથી સરળ નિફ્ટીમાં અપનાવવું જોઈએ. છેલ્લા 3-4 દિવસની વાત કરીએ તો સતત 10 દિવસની એવરેજની નીચે ક્લોઝિંગ આપી રહ્યું છે નિફ્ટી, ફર્સ્ટ ટાઈમ આફ્ટર 21 જૂન. એટલે એક કહેવાય 2 મહિનાનો જે અપટ્રેન્ડ હતો તે શોર્ટ ટર્મમાં 10 દિવસની એવરેજનો બ્રેક કર્યો છે. એટલે મને એવું લાગે છે યશ કે નિફ્ટીમાં જો આપણે વાત કરીએ તો 18,000ના સ્ટોપ લોસથી સેલ ઓન રાઇઝ છે નિફ્ટી. 16,900નું એક લેવલ મને ફર્સ્ટ ટાર્ગેટ દેખાય છે અને એની નીચે સસ્ટેન થાય તો 15,700 સુધીના લેવલ જોઈ શકીએ. ઓફકોર્સ બહુ પેનિક કરવાની જરૂર નથી, પણ શોર્ટ ટર્મ ટ્રેડર મને લાગે છે કે તમે સેલ સાઇડ રહેવું જોઈએ ફોર સપ્ટેમ્બર સિરીઝ. જ્યારે બેંક નિફ્ટીમાં થોડું કન્ફ્યુઝન છે, કારણ કે તમે જો તો રોટેશનલ મૂવ આવી જાય છે સ્ટોક સ્પેસિફિક. 2 દિવસ પ્રાઇવેટ સેક્ટર બેંક, આજે એસબીઆઈ બીઓબી માર્કેટ બેંક નિફ્ટી હોલ્ડ કરે છે. એટલે બેંક નિફ્ટીમાં મારો વ્યૂ વેઇટ એન્ડ વોચનો છે. જો 38,800 ની નીચે જાય છે તો એક ફ્રેશ સેલ ઓફ જોવા મળશે.
જ્યારે ઉપર મને લાગે છે કે અપસાઇડ લિમિટેડ છે 39,800 સુધીની. એટલે બેંક નિફ્ટીમાં વેઇટ એન્ડ વોચ. 38,800 તૂટે તો શોર્ટની સલાહ રહેશે. ડેફિનેટલી. તો આ એક મુદ્દો છે. 16,900થી 15,700 વચ્ચેના એક ખાસ લક્ષ્ય બનતા અહીંયાથી ઓવરઓલ જોવા મળી શકે. તો આ એક પરિસ્થિતિઓ પણ છે જેને ધ્યાનમાં રાખીએ. રુચિત, તમારી સાથે પણ ખાસ ઓવરઓલ પહેલાં તો માર્કેટની વાત કરી લઈએ, કેમ કે ખાસો એવો સ્ટ્રેચ છે અને બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી આઉટપરફોર્મ કરવાની કોશિશ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને ઇવન સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ કરી રહી છે. કઈ રીતે જુઓ છો રુચિત? જી વેરી ગુડ આફ્ટરનૂન યશ. યસ, તો જો રોલઓવર્સ આપણને કાલે જોવા મળ્યા છે, તો રોલઓવર્સ પાછલા 3 મહિનાના જે રોલઓવર થયા છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એના કરતી સારા રોલઓવર થયા છે. અને આપણે ઓગસ્ટ સિરીઝ જોઈએ તો ઓગસ્ટ સિરીઝમાં મોસ્ટ ઓફ ધ જે પોઝિશન્સ હતા એ લોંગ સાઇડના બન્યા હતા, જેને કારણે આપણે લગભગ 10%ના રિટર્ન્સ ઓગસ્ટ સિરીઝમાં નિફ્ટી આપ્યા. તો જે લોંગ પોઝિશન્સ બન્યા હતા અને રોલઓવર્સ ઓવરઓલ માર્કેટમાં સારા છે, એટલે ઇન્ડિકેશન છે કે જે લોંગ પોઝિશન છે એ સપ્ટેમ્બર સિરીઝમાં પણ રોલ થઈ જાય. પણ નયા હું એફઆઈએસના ડેટા જોઉં છું તો એફઆઈએસ તરફથી એટલું લોંગ રોલ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નથી થયું, સ્પેશિયલી અગર ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, કેમ કે એમના જો લોંગ પોઝિશન્સ હતા એ એમને ઓછી કરી છે અને શોર્ટ પોઝિશન્સ વધારે રોલ ઓવર કરી છે. ઓગસ્ટ સિરીઝના એન્ડ થવાના એક સપ્તાહ પહેલા જો તમે એફઆઈએસના લોંગ પોઝિશન જોતા હોત તો લગભગ 60% એમની પોઝિશન્સ લોંગ સાઇડ પર હતી અને 40% પોઝિશન શોર્ટ સાઇડ પર હતી. જેવી એક્સપાયરી નજીક આવી પોઝિશન્સ ઓછી થઈ, 50%ની આસપાસ આવી અને જે રોલ ઓવર્સના ડેટા આવ્યા છે એના હિસાબે ફક્ત 35% હમણાં એમની લોંગ પોઝિશન છે સિસ્ટમમાં, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં. તો 35% જે લોંગ પોઝિશન છે અને 65% પોઝિશન્સ અગર 65% શોર્ટ સાઇડ પર છે, તો એ ક્યાંક ના ક્યાંક ઇન્ડિકેશન કર્યું છે કે આ જે લોંગ રોલઓવર્સ થયા છે સપ્ટેમ્બર સિરીઝમાં ઓગસ્ટથી બ્રોડર માર્કેટ્સમાં, એ મોર રિટેલ ટ્રેડર્સ તરફથી થયા છે રાધર દેન એફઆઈએસ તરફથી. તો એફઆઈએસના ડેટા જ્યારે 50%ની નીચે રહ્યા છે તો આપણા માર્કેટે નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે અને માર્કેટમાં તેજી ત્યાં વધારે ઉપર નથી થઈ. તો એટલે જ અમને લાગે છે કે સપ્ટેમ્બર સિરીઝ કદાચ ઇન્ડેક્સ ફ્રન્ટ ઉપર તમને વધારે અપમૂવ જોવા નહીં મળશે. એઝ ઓફ નાઉ 17,800 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. 18,000 આઈ ડોન્ટ થિંક કે આપણને સપ્ટેમ્બર સિરીઝમાં ફરીથી આ હાઈ ક્રોસ થતા જોવા મળશે. 17,800 ઇમિડિયેટ હર્ડલ છે અને એકવાર 17,400 17,350 આ જે રિસન્ટ સ્વિંગ લો બનાવ્યા છે, આ અગર બ્રેક થશે તો જે રિટેલ ટ્રેડર્સે લોંગ પોઝિશન એટલી રોલ કરી છે એમની સેલિંગ કે એમની અનવાઇન્ડિંગનું પ્રેશર આવશે, જેના કારણે માર્કેટમાં શાર્પ કરેક્શન રહેશે. તો સપ્ટેમ્બર સિરીઝ અમે થોડી કોશિયસ છે માર્કેટ ઉપર, અપસાઇડ ઘણી લિમિટેડ લાગી રહી છે. ટાઈમ બિંગ થોડુંક અર્લી નેક્સ્ટ વીક સુધી તમને સ્ટોક સ્પેસિફિક જોવા મળશે. અને તમે જો એક્સટર્નલ ફેક્ટર્સ પણ જોશો તો ડોલર ઇન્ડેક્સમાં અપટ્રેન્ડનું રિઝમ્પશન થયું છે એક કરેક્શનમાંથી, જે એટલી સારું વસ્તુ નથી. તો આઈ થિંક જ્યારે હમણાં ડોલર ઇન્ડેક્સનું જેવી રીતે તમને અપમૂવ જોવા મળશે તો ત્યાં સુધી આપણને માર્કેટમાં નેગેટિવ રિએક્શન જોવા મળશે. તો આઈ ડોન્ટ થિંક કે સપ્ટેમ્બર સિરીઝ વધારે ઓપ્ટિમિસ્ટિક રહેશે ઇન્ડેક્સિસ માટે, જેવું આપણને જૂન કે જુલાઈમાં જોવા મળ્યું હતું. 17,800 મેજર હર્ડલ માર્કેટ માટે એક્ટ કરશે અને 17,400 અત્યારે પહેલું સપોર્ટ છે. એકવાર આ બ્રેક થાય તો તમને પછી 17,100 સુધીના લેવલ્સ પણ સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે. ક્લિયરલી. તો આ મુદ્દાઓ છે કે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. હવે માર્કેટના ઓવરઓલ મુદ્દાઓની વાત કરી લીધી છે, તો હવે પિક્સ પર આવી જઈએ. વિનય, સૌથી પહેલાં તમારા પાસે આવીએ. સપ્ટેમ્બર સિરીઝ માટે કયું એવું પહેલું કાઉન્ટર રહેશે, પહેલી પસંદગી તમારી કઈ રહેશે? સિરીઝમાં તમારે પીએસયુ બેંક્સ પર બુલિશ રહેવું જોઈએ અને ખાસ કરીને જે લાર્જ કેપ પીએસયુ બેંક્સ છે એમાં સારી મુવમેન્ટ દેખાઈ રહી છે અને ડેરિવેટિવ સ્પેસમાં પણ એમનો સમાવેશ થાય છે. તો ડેફિનેટલી એક એઝ એ સેક્ટર વી આર બુલિશ ઓન પીએસયુ બેંક્સ, અને પીએસયુ બેંક્સમાંથી મને ખાસ કરીને કેનરા બેંક અને બેંક ઓફ બરોડા ખાસા કન્વિન્સિંગ લાગી રહ્યા છે. તો કોઈ એક સ્ટોક સિલેક્ટ કરવો હોય તો આઈ વુડ ગો ફોર કેનરા બેંક. કેનરા બેંક જે 242 થી 232 ની રેન્જમાં રિકમેન્ડ કરીશ હું રહેવા માટે, કારણ કે આપણે જોયું છે કે છેલ્લા જૂન મહિનાના લોથી લગભગ 18% જેટલો નિફ્ટીમાં રહી ગયો છે અને ઘણા બધા ડેરિવેટિવ સ્ટોક્સમાં એક શોર્ટ કવરિંગ રેલી આવી અને પછી પાર્ટિસિપેશન સારું એવું રહ્યું છે. તો કન્સિડરિંગ ધી 2 મંથ્સ રેલી, હવે એવું લાગે છે કે કદાચ એવું બને કે તમારે બે ભાગમાં લેશો તો વધારે રિટર્ન મળશે. એક ટ્રેક્શન એવું દેખાઈ રહ્યું છે. તો એક ફેઝડ મેનરમાં લો. 242 નો અત્યારે ભાવ છે લગભગ, તો એક 232 અને 242 ની બે રેન્જ હું રિકમેન્ડ કરીશ. એમાં તમે એવરેજિંગ બાય કરી શકો છો અને સ્ટોપ લોસ તમારો 225 નો રહેવો જોઈએ અને ટાર્ગેટ તમારે 270 નો રાખવો જોઈએ. તો બેઝિકલી અવર વ્યૂ ઓન PSU bank is bullish and that's why I'm recommending Canara Bank out of it. કેનરા બેંક તમને એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા બને છે. આમ પણ પીએસયુઝની અંદર પીએસયુ બેંકમાં પર્ટિક્યુલરલી ઓગસ્ટ સિરીઝના અંત સુધીમાં તો સરસ બઝ બનતો જોવા મળેલો છે. તો અહીંયા કેનરા બેંક તમને વિનય તરફથી પહેલી પસંદગી 270ના લક્ષ્ય, 225નો સ્ટોપ લોસ. કુશ, તમારા તરફથી પહેલી પસંદગી કઈ રહેશે? મારી પહેલી પસંદગી બજાજ ફાઇનાન્સ ફ્યુચર છે. મને લાગે છે બજાજ ફાઇનાન્સ ફ્યુચર સેલ કરવું જોઈએ.
જે રીતે આપણે એક રનઅપ જોઈએ તો નોન સ્ટોપ ફ્રોમ 5400 ટુ 7300, મને લાગે છે ક્યાંક ને ક્યાંક હવે આનું એક રિટ્રેસમેન્ટ આવશે અને આનાથી સેલ કોલ બને છે. તમે જો તો છેલ્લા 3 દિવસથી સ્ટોક અંડર પરફોર્મ કરી રહ્યો છે ઓવરઓલ માર્કેટ ને. સેકન્ડલી જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે 5 અને 10, તેનો સપોર્ટ કોન્સ્ટન્ટ જૂન મહિનાથી હોલ્ડ કરતો હતો, બટ સિન્સ લાસ્ટ વીક આ લેવલ બ્રેક કરે છે અને હવે રેઝિસ્ટન્સ તરીકે ચાલે છે. તો 70 ટુ 70 એટલે અહીંથી તમે જુઓ તો ₹150 સ્ટોપ લોસથી બજાજ ફાઇનાન્સને શોર્ટ કરી શકાય ફોર સપ્ટેમ્બર સિરીઝ. મને લાગે છે જે 200 દિવસની એવરેજ છે 6740, એટલે કે 6740, ત્યાં સુધીનું કરેક્શન આપણે લાંબુ જોઈ શકીએ. તો મારી સલાહ છે કે તમે બજાજ ફાઇનાન્સ ફ્યુચર શોર્ટ કરો, અને જો ઓછા રિસ્ક, લિમિટેડ રિસ્ક લેવું હોય તો 7000 નો પુટ પણ બાય કરી શકાય. મારો ટાર્ગેટ 6700 નો છે ઓન બજાજ ફાઇનાન્સ ફ્યુચર ફોર ધ સપ્ટેમ્બર સિરીઝ. ડેફિનેટલી. તો બજાજ ફાઇનાન્સ વીકનેસ વધારે અહીંયા આવી શકે છે. 7270ના સ્ટોપલોસ સાથે વેચવાની સલાહ, 6740ના લક્ષ્ય માટે તમને અહીંયાથી ખાસ બની રહી છે. રુચિત, તમારા તરફથી પહેલી પસંદગી? પહેલું પિક બાય સાઇડ રહેશે. એની બાદ આગળ આપણે શોર્ટ સાઇડના ટ્રેડની પણ વાત કરશું, પણ જે બાય સાઇડ પિક છે મારી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ છે. સ્ટોકમાં વીકલી ચાર્ટ્સ ઉપર રિસેન્ટલી એક સારું બ્રેકઆઉટ આવ્યું. બ્રેકઆઉટની બાદ પુલબેક મૂવ આવ્યું, જેમાં એમના બ્રેકઆઉટ લેવલની આસપાસ જ ફરીથી સ્ટોકે સપોર્ટ બેઝ બનાવ્યો છે. તો ત્યાંથી અમને લાગે છે કે અપટ્રેન્ડનું રિઝલ્ટ આ સ્ટોકમાં થયું છે, અને ઇન સ્પાઇટ ઓફ માર્કેટ વોલેટિલિટી આ સ્ટોક તમને એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ આ સિરીઝમાં બતાડી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર આ સ્ટોકને 192 સ્ટોપ લોસથી ખરીદારી કરવાની સલાહ રહેશે. 220 ના પહેલા ટાર્ગેટ રહેશે, અને 220 ની ઉપર જાય તો 227 સેકન્ડ ટાર્ગેટ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો 220 અને 227 આ બે ટાર્ગેટ પ્રોજેક્શન રહેશે, અને એમએનએમ ફાઇનાન્સ મારી ફર્સ્ટ પિક રહેશે. ઓકે, તો ક્લિયરલી એમએનએમ ફાઇનાન્શિયલ્સ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર રુચિત સલાહ આપી રહ્યા છે. અહીંયાથી ખરીદવું જોઈએ 220-227ના લક્ષ્ય એમએનએમ ફાઇનાન્શિયલ્સ માટે. 192ના સ્ટોપલોસ સાથે તમને સલાહ બની રહી છે. તો આપણા ત્રણેય એક્સપર્ટની પહેલી પસંદગી પર આપણે નજર કરી લીધી છે. સમય થઈ ગયો છે હવે એક બ્રેક લઈશું, અને બ્રેક બાદ આ વિશેષ રજૂઆતમાં આપણા ત્રણેય એક્સપર્ટ્સ પાસેથી હજુ પણ બે પસંદગીઓ લેવાની બાકી છે. નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વિશેષ રજૂઆતમાં સપ્ટેમ્બર સિરીઝ પાસેથી શું આશા અપેક્ષાઓ રાખવી જોઈએ, વધુ ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે વિનય, રુચિત અને કુશ જોડાયેલા છે. ત્રણેયનું બ્રેક બાદ સ્વાગત છે. વિનય, હવે બીજી પસંદગી પર આવી જઈએ. મારા તરફથી બીજી પસંદગીનો શેર છે કન્ઝ્યુમર સ્પેસમાંથી, એ છે ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર. એક સારા એવા ટ્રિપલ ટોપ બ્રેકઆઉટ આપ્યું છે. 404 નું એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ ક્રોસ થયું છે, અને ગ્રેજ્યુઅલી આ સ્ટોકમાં એક સ્ટ્રેન્થ આવી રહી છે, અને 200 દિવસની એવરેજની ઉપર પણ સસ્ટેન થાય છે, અને એન્ટાયર સેક્ટરમાં પણ તેજી દેખાઈ રહી છે. આપણે હેવેલ્સની મૂવમેન્ટ જોઈએ કે સ્ટોક લાઇક બજાજ ઇલેક્ટ્રિક જોઈએ, તો ઇવન વર્લપુલ ઓલ્સો. સો એન્ટાયર સેક્ટર ઇઝ ઇન્ટુ અ બુલિશ ટ્રેન્ડ, અને આમાં એક સારું એવું પાર્ટિસિપેશન આપણે સપ્ટેમ્બર મહિનામાં પણ એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો ક્રોમ્પ્ટન એક ડેરિવેટિવ સ્ટોક પણ છે, તો ડેફિનેટલી સપ્ટેમ્બર સિરીઝ માટે ધ્યાન રાખવું જોઈએ. તો ક્રોમ્પ્ટન કન્ઝ્યુમરને હું રિકમેન્ડ કરીશ લોંગ કરવાનો. આને પણ હું એક બે રેન્જમાં રિકમેન્ડ કરું છું. એક અત્યારના ભાવે લગભગ 410 ઉપર, અને નીચે આવે તો 390 પર તમે એવરેજ કરી શકો છો. સ્ટોપલોસ તમારો 380 નો રહેવો જોઈએ, અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 445. તો ઓવરઓલ આઈ એમ એક્સપેક્ટિંગ કન્ઝ્યુમર ડ્યુરેબલ એન્ડ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક સેગમેન્ટ ટુ ડુ વેલ ઇન ધ કમિંગ મંથ. ક્લિયરલી ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર બઝ બનાવવાનું શરૂ ઓગસ્ટ મહિનામાં કરી જ દીધું હતું, અને ઇનફેક્ટ આપણે રેગ્યુલરલી આ કાઉન્ટરની ચર્ચા પણ કરેલી છે. અને આજે હવે અહીંયા તમને વધુ એક પિક તરીકે વિનય તરફથી 445ના લક્ષ્ય તમને અહીંયા બનશે. 380ના સ્ટોપલોસ. બે અલગ રેન્જ કહી છે ક્રોમ્પ્ટનમાં એન્ટર થવા માટેની વિનય તરફથી, તો તેને પણ ખાસ ધ્યાન રાખજો. તો વિનય તરફથી ક્રોમ્પ્ટનમાં બીજી સલાહ તમને બની રહી છે. કુશ, તમારી બીજી પસંદગી કઈ રહેશે? મારી બીજી પસંદગી હિન્દુસ્તાન યુનિલિવર રહેશે. હિન્દુસ્તાન યુનિલિવર અગેન તમે જોવો તો એક સારો અપમૂવ સિન્સ જૂન લો આપ્યો છે. 2100 થી આપણે 2700ના લેવલ જોયા છે. ઓલમોસ્ટ 50% રિટર્ન જોયું તો આ કાઉન્ટરમાં. તો હવે ક્યાંક ને ક્યાંક આ જે રેલી હતી તેનું એક રિટ્રેસમેન્ટ આવે એવું મને લાગી રહ્યું છે. તો અગેન મારો શોર્ટ કોલ છે હિન્દુસ્તાન યુનિલિવર ઉપર. તમે જોવો તો એક નેગેટિવ ડાયવર્જન્સ બન્યું છે પ્રાઇસ વર્સિસ એમએસસીબી, એટલે કે નેગેટિવ રિટર્ન્સ એટલે યશ કે પ્રાઇસ રાઇઝ થતી હતી છેલ્લા ઓગસ્ટ એક્સપાયરીમાં, બટ જે મોમેન્ટમ હતું એ વીક થતું હતું, વોલ્યુમ વોઝ લો. પણ જે બ્રેકઆઉટ આવ્યું છે નીચેની સાઈડ 2640ના જે સપોર્ટ લાઇનની નીચે, એ વિથ હેવી વોલ્યુમ્સ આવ્યું છે. એટલે મને લાગે છે કે હિન્દુસ્તાન યુનિલિવર સપ્ટેમ્બર સિરીઝમાં વીક થઈ શકે છે. 2640ના સ્ટોપ લોસથી તમે ફ્યુચર સેલ કરો. નીચેની સાઈડ મને લાગે છે 2440ના લેવલ જોવા મળી શકે છે.
ઓકે, તો હિન્દુસ્તાન યુનિલિવર માટે તમને અહીંયા એક જગ્યા બનતી જોવા મળી રહી છે. આના ઉપર તમે ફોકસ રાખી શકો છો. સપ્ટેમ્બર સિરીઝ માટે થઈને અહીંયા પણ તમને એક એક્શન બનતું જોવા મળી શકે છે. તો અહીંયા તમને સલાહ બનતી જોવા મળી રહી છે, ધ્યાન રાખીશું. અને લક્ષ્યની વાત કરી લઈએ તો અહીંયા પણ સારા તમને 2440ના લક્ષ્ય, 2640ના સ્ટોપ લોસ સાથે વેચવાની સલાહ HUL-માં. રુચિત, તમારી બીજી પસંદગી કઈ રહેશે? ઇનફેક્ટ મારી પણ સલાહ એક FMCG સ્પેસથી છે, જે શોર્ટ સાઇડ ઉપર જ છે, એ છે ડાબર ઇન્ડિયામાં. અમને લાગે છે પહેલા અગર ઓવરઓલ નિફ્ટી FMCG સ્પેસની વાત કરીએ તો ઓલ્ધો એક સારું આઉટ પરફોર્મન્સ આ સ્ટોક આ ઇન્ડેક્સે રિસેન્ટલી બતાડ્યું છે પાછલા અમુક મહિનામાં, પણ મોમેન્ટમ રીડિંગ્સ હમણાં ઘણા ઓવરબોટ ઝોનમાં છે, જ્યાંથી કરેક્ટિવ ફેઝનો અમુક સ્ટોક સ્પેસિફિક કરેક્ટિવ ફેઝ નિયર ટર્મમાં બની શકે છે, સ્પેશિયલી સપ્ટેમ્બર સિરીઝમાં. તો ડાબરમાં ચાર્ટ્સ ઉપર એક રાઇઝિંગ ટ્રેન્ડલાઇન નો બ્રેકડાઉન સ્ટોકે આપણે જોવા મળ્યું છે. ઇવન મોમેન્ટમ રીડિંગ્સ ઓવરબોટથી કરેક્ટ થઈ રહ્યા છે. તો અહીંયા શોર્ટ ટર્મમાં સ્ટોક એના 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સ્ટોક ટેસ્ટ કરી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર 570 ની ઉપર ડાબરમાં શોર્ટ પોઝિશન બનાવવાની સલાહ રહેશે. 590 ના સ્ટોપ લોસ રાખીને અને આ સિરીઝમાં 550 જેના 200 EMA સપોર્ટ છે, એની આસપાસ સ્ટોક આવી શકે છે. ક્લિયરલી, તો તમને અહીંયા ડાબર માટે જગ્યા બનતી જોવા મળી રહી છે. વેચવાની સલાહ, જે રીતનું એક્શન અત્યાર સુધીમાં છે તેને જોતા, અને FMCGમાં આ સમગ્ર મહિનો પણ ગણીએ તો પરફોર્મન્સ બહુ સરસ રહેલું હતું. સો ઓબ્વિયસલી અહીંયાથી થોડું હવે રિટ્રેસમેન્ટ પણ આવે તો અહીંયા 550 લક્ષ્ય માટે વેચવાની સલાહ, 590ના સ્ટોપ લોસ સાથે. તો આપણે ત્રણેય એક્સપર્ટ્સની બે સલાહો જે છે તે અત્યાર સુધીમાં આપણે જોઈ છે. આગળ વધીએ અને વિનય, હવે તમારી ત્રીજી અને અંતિમ પસંદગી કઈ રહેશે તેના પર નજર કરી લઈએ. યશ, મારી ત્રીજી પસંદગી રહેશે ઝી એન્ટરટેનમેન્ટ. ઝી એન્ટરટેનમેન્ટમાં એક સારી એવી ટ્રેક્શન દેખાઈ રહી છે, અને જો તમે વીકલી ચાર્ટ જોઈએ તો there is a clear cut bullish inverted head and shoulder pattern breakout and now sustaining about 200 days average also. So gradually આ મીડિયા સેક્ટરમાં એક રિલેટિવ પરફોર્મન્સ સારું દેખાઈ રહ્યું છે. સન ટીવીની પણ મુવમેન્ટ સારી જઈ રહી છે. તો ઓવરઓલ આઈ એમ એક્સપેક્ટિંગ કે ઝી એન્ટરટેનમેન્ટ કેન બાઉન્સ બેક, કેન કન્ટિન્યુ ટુ પાર્ટિસિપેટ ઇન ધ માર્કેટ રેલી. તો ઝી એન્ટરટેનમેન્ટમાં પણ બે ભાગમાં લેવું જોઈએ. લગભગ 262 અત્યારનો પ્રાઇસ છે, તો ત્યાં 50% લઈ શકાય, ને જો 254 ના પ્રાઇસ આવે કરેક્શનમાં તો ત્યાં આગળ તમે 50% મોર એડ કરી શકો છો. સ્ટોપ લોસ તમારો જે રહેશે 250 નો રહેશે ટ્રેડિંગ માટે, અને અપસાઇડમાં યુ કેન એક્સપેક્ટ અ ટાર્ગેટ ઓફ 290 ફોર ધ મંથ ઓફ સેપ્ટેમ્બર. ક્લિયર, ઝી એન્ટરટેનમેન્ટ મીડિયા કાઉન્ટર્સ આમ જોવા જાવ તો ઓગસ્ટ સિરીઝના અંત સુધીમાં ફાયર્ડ અપ રહ્યા હતા, અને સપ્ટેમ્બર સિરીઝ માટે પણ અહીંયા એક એક્શન, તો ઝી એન્ટરટેનમેન્ટ માટે જગ્યા તમને બનતી જોવા મળી રહી છે. અહીંયા તમે લોંગ કરી શકો છો. લક્ષ્ય તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે 290 સુધીના, અને 250ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા સલાહ બનતી વિનય તરફથી જોવા મળી રહી છે. કુશ, તમારી ત્રીજી અને અંતિમ પસંદગી કઈ રહેશે? ત્રીજી પસંદગી મારી બેન્કિંગ સ્ટોક્સમાં છે, એક્સિસ બેંક. જેમ આપણે શોના સ્ટાર્ટિંગમાં ચર્ચા કરી કે બેંક નિફ્ટી મને લાગે છે કે વીક થઈ શકે છે, બટ કન્ફર્મેશન માટે વેઇટ કરવું પડશે. બટ એક્સિસ બેંક સ્ટોક સ્પેસિફિક લાગે છે કે એક વીકનેસનું કન્ફર્મેશન આપ્યું છે. તો મારી ત્રીજી પસંદગી અગેન શોર્ટ સાઇડની જ છે, કારણ કે મને સપ્ટેમ્બર સિરીઝમાં લાગે છે કે ક્રેકડાઉન આવી શકે છે. હવે તમે એક્સિસ બેંકના ચાર્ટની વાત કરો યશ, તો 23 જૂનથી એક સપોર્ટ લાઇન હતી, જેનું સપોર્ટ લેતું હતું કન્ટિન્યુઅસ 2 મહિના માટે એક્સિસ બેંક. એ લાસ્ટ ફ્રાઇડેના બ્રેક કર્યું છે અરાઉન્ડ 755 લેવલ, અને તમે જોવો તો કેટલા સમયથી 755 760 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ઇવન ઓપ્શન સાઇડથી કોલ રાઇટિંગ ખાસું જોવા મળી રહ્યું છે. તો એક્સિસ બેંકને 775 ના સ્ટોપ લોસથી શોર્ટ કરી શકાય. નીચેની સાઈડ મને લાગે છે જે 200 દિવસની એવરેજ છે 715, ત્યાં એકવાર સપોર્ટ ટેસ્ટ કરવા આવી શકે. તો સપ્ટેમ્બર સિરીઝનો ટાર્ગેટ ફોર એક્સિસ બેંક 715 નો છે, જ્યારે સ્ટોપ લોસ 775 નો છે. ઓકે, તો એક્સિસ બેંક પણ વેચવાની સલાહ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. કુશ તરફથી ત્રણેય સેલ કોલ તમને અહીંથી રહેશે. અહીંયા તમને જે રીતની નિફ્ટીની સલાહ હતી તેની સાથે જ અહીંયા તમને સલાહ બનતી જોવા મળી રહી છે એક્સિસ બેંકમાં. એક્સિસ બેંક માટે પણ તમે ધ્યાન રાખો 715ના લક્ષ્ય અને 775ના સ્ટોપ લોસ સાથે. વીકનેસ જે બેંક નિફ્ટીમાં આવશે તો ઓબ્વિયસલી સૌથી પહેલાં વેચવાલી જે છે તે એક્સિસ બેંક છે કે કોટક બેંક છે, આવા બધા કાઉન્ટર્સમાં જ આવતી હોય છે, તો એનો પણ અહીંયા ખાસ એક્શન રહેતું જોવા મળે તેવી શક્યતા છે. તો આ બધા કાઉન્ટર્સ ધ્યાનમાં રાખો. અને રુચિત, તમારી અંતિમ પસંદગી કઈ રહેશે? જે કોન્ટ્રા ટ્રેડ અંડર પરફોર્મિંગ સ્ટોકમાં છે, જે હમણાં બાય માટે અમે જોઈ રહ્યા છે, કેમ કે જે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છે એ રીસેન્ટ કરેક્શનની બાદ ક્રૂડ ઓઇલના ચાર્ટ્સ ઉપર ફરીથી ઇન્ડિકેશન્સ મળી રહ્યા છે કે એક સારી પુલબેક મૂવ આપણને સપ્ટેમ્બર મહિનામાં ક્રૂડમાં જોવા મળી શકે છે. તો એવો કે ક્રૂડ ઓઇલમાં મૂવ આવે તો જે ડિરેક્ટ કોરિલેટેડ સ્ટોક્સ છે, ONGC જેવા સ્ટોક્સમાં એક પોઝિટિવ મૂવ આપણને જોવા મળે છે, જ્યાં ઓલરેડી પ્રાઇસ વાઇઝ કરેક્શન 185 ના રીસેન્ટ હાઈસથી લઈને હમણાં 125 130 સુધી પ્રાઇસ વાઇઝ કરેક્શન થઈ ચૂકી છે. તો અત્યારે સુધી આનો એક ઇન્ડિકેશન્સ ક્રૂડ ઓઇલના જોઈને હું એક પ્રીએમ્પ્ટ કરી રહ્યું છે આને કે એક એના કારણે એક પોઝિટિવ મૂવ સપ્ટેમ્બરમાં ONGCમાં રહી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર 130ના સ્ટોપ લોસ છે, ONGCમાં ખરીદારીની સલાહ રહેશે 148 સુધીના ટાર્ગેટ્સ માટે.
ઓકે, તો એમ ફાઇનાન્સ તમને જોવા મળી રહ્યું છે અહીંયાથી કે જેના ઉપર તમે જગ્યા રાખો અને આ સાથે સાથે તમને જોવા મળે છે ડાબરમાં વેચવાની સલાહ રુચિ તરફથી હતી જ અને હવે તમને અહીંયાથી સલાહ બનતી જોવા મળી રહી છે ઓએનજીસી પર ખરીદવાની સલાહ રુચિ તરફથી. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અને જ્યારે ગેસ પ્રાઇસીસમાં જે મોટી હલચલ થાય છે કે ક્રૂડમાં મોટી હલચલ થાય છે ડેફિનેટલી અહીંયા પણ તમને એક્શન આવતું જોવા મળતું હોય છે તો અહીંયા તમને સલાહ બને છે. લક્ષ્ય તમારે ધ્યાનમાં રાખવાના છે 148 સુધીના જે ઓલમોસ્ટ 150 તો એક સમયે ઓગસ્ટમાં તોડેલું જ હતું ઓએનજીસીએ અને અહીંયાથી તમને સ્ટોપ લોસ રહેતો જોવા મળશે 225 આ આસપાસ. તો તમને અહીંયા સોરી એ અલગ તમને જોવા મળશે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ. અને આ સરે જ સમય થઈ ગયો છે રજા લેવાનો તો વિનય જેટલી આપણે ચર્ચા કરી તે માટે આપના ડિસ્ક્લોઝર્સ. જી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને રિકમેન્ડ કર્યા હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએશન કંપની પાસે પણ કંપની એસોસિએટ્સ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. બિલકુલ. ખુશ? જે પણ આપણે સ્ટોક્સમાં ચર્ચા કરી તેમાં કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, પણ ક્લાયન્ટ અને ફેમિલી મેમ્બર્સને સેમ સલાહ આપેલી હોઈ શકે છે અને એમની પોઝિશન હોઈ શકે છે. અને વ્યુઅર્સને ખાસ સલાહ કે આ ફ્યુચર્સના કોલ છે એટલે હાઈ રિસ્ક કોલ છે એટલે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. બિલકુલ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે અને સાથે જ રુચિત આપની તરફથી એ ચર્ચા કરેલા કોઈ પણ સ્ટોક્સમાં મારે વ્યક્તિગત પોઝિશન નથી, પણ અમુક સ્ટોક્સમાં હમણાં ક્લાયન્ટ્સને મેં ભલામણ આપી હોઈ શકે છે. આભાર યશ. બિલકુલ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટેના આ વિશેષ રજૂઆતમાં ખાસ દર્શક મિત્રો સુધી તમારી પસંદગીના સ્ટોક્સ પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. અને આ સરે જતાં જતાં આપને જણાવીએ કે આપણા ત્રણેય એક્સપર્ટ્સ તરફથી કયા કયા પ્રકારની સલાહો જે છે તે તમને ખાસ સપ્ટેમ્બર સિરીઝ માટે જોવા મળી રહી છે. સૌથી પહેલાં વિનયના જે રેકમેન્ડેશન્સ છે તેના પર નજર કરી લઈએ. સૌથી પહેલાં કેનરા બેંક તમને ધ્યાનમાં રાખવું જોઈએ. એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા અને પીએસયુ બેંક્સમાં જે ફોકસ છે તેના માટે થઈને તમને અહીંયા વિનય તરફથી સલાહ બની રહી છે. અહીંયા લક્ષ્ય રહેશે 270ના 225નો સ્ટોપ લોસ, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર 445ના લક્ષ્ય અને 380નો સ્ટોપ લોસ અને ઝી એન્ટરટેનમેન્ટ 290ના લક્ષ્ય અને 250ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયા સલાહ ખાસ બનતી જોવા મળી રહી છે. તો વિનય તરફથી આ 3 સલાહ. ત્યારબાદ ખાસ તમને કુશ તરફથી જે સલાહ બની છે એક તો નિફ્ટીમાં વેચવાની જે સલાહ છે તે તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. તેના ઉપર તમારે નજર રાખવાની રહેશે અને અહીંયા મેજર તમને ન્યૂનતમ સ્તરો પણ આવતા જોવા મળી શકે છે. ત્યારબાદ બજાજ ખાસ ફાઇનાન્સની અંદર વેચવાલીની સલાહ તમને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. તેના પર પણ તમે નજર રાખો. HUL છે અને એક્સિસ બેંક છે. બજાજ ફાઇનાન્સ 6740ના લક્ષ્ય, HUL માટે થઈને 2440ના લક્ષ્ય અને 715ના લક્ષ્ય એક્સિસ બેંક માટે તમને અહીંયાથી ખાસ રહેતા જોવા મળશે. આ સિવાય રુચિ તરફથી તમને સૌથી પહેલાં તો એમએનએમ ફાઇનાન્સ માટે જગ્યા બનતી જોવા મળી રહી છે. ખરીદવાની સલાહ અહીંયા રહેશે. ડાબર વેચવાની સલાહ તમને બનતી જોવા મળી રહી છે અને સાથે ઓએનજીસીમાં ખરીદારીની સલાહ બનતી જોવા મળી રહી છે. ત્રણેયના લક્ષ્ય પણ અમે સાથે જણાવી દઈએ. 220 227 એમએનએમ ફાઇનાન્સના લક્ષ્ય રહેશે. ડાબર વેચવાનું 550ના લક્ષ્ય અહીંયા વેચવાની સલાહ સાથે અને ઓએનજીસી 148ના લક્ષ્ય અને 130ના સ્ટોપ લોસ સાથે તમને જગ્યા બનતી જોવા મળી રહી છે. ધ્યાન રાખીએ. તો આશરે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો સીએનબીસી બજાજ.